સંબર ભાવનાનો અધિકાર. અત્યાર સુધીની જે કઈ ભાવનાઓ હતી, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, એ બધામાં સમજણપૂર્વક છોડવાની વાત, સમજણપૂર્વક દૂર થઈ જવાની વાત, અને હવેની જે ભાવનાઓ આવશે એ બધાને સ્વીકારવાની વાત છે. ક્યાંથી દૂર થવું અને શું સ્વીકારવું એનો વિવેક આ ભાવનાઓ કરાવે છે. આપણે અત્યારે અવળી દિશામાં ચાલી રહ્યા છીએ. જેને છોડવાનું છે એની તરફ વળગણ છે આપણને, અને જેને પકડવાનું છે એની ઉપેક્ષા છે. અને જ્યાં સુધી આ વિપરીત બુદ્ધિ છે ત્યાં સુધી ધર્મ કરવા છતાં પણ આપણું ઠેકાણું પડતું નથી અને પડવાનું નથી. સંમર ભાવના યેન યેન ઇહાસ્રવરોધ. આશ્રવ બતાડ્યા. 42 તો સ્થૂલ નામો છે, બાકી એક એક વિચાર, મનની પ્રવૃત્તિ કેટલી બધી વિશાળ છે કે બીજા બધા જ છોડી દઈએ ને 42 માંથી, ખાલી મન પકડી લો ને તો એનાથી આપણું ઘણું 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 નુકસાન થઈ રહ્યું. ક્ષણે ક્ષણે આપણે તપ કરીએ, આરાધના કરીએ, તે વખતે કદાચ આપણી કાયા અને આપણું વચન એને આપણે સંયમિત કરી શકીએ. નિયમ હોય કે ભાઈ સામાયિક મૌન પૂર્વક જ કરવું, તો તમે ચૂપ રહી શકશો. તે વખતે સામાયિક એક જગ્યાએ જ બેસીને કરવું એવો નિયમ થઈ શકે છે, અને તમે કદાચ એક જગ્યાએથી ઉઠો નહીં એવું પણ બને, કાયાનો સંયમ આવી જાય. પણ સૌથી અઘરું આ મન ઉપર કાબુ કરવો છે. બધાને બેસાડી શકાય, વાંદરાને બેસાડી શકાય નહીં. બેસાડાય? બેસાડાય? એ બેસે જ નહીં. એટલું બધું ચંચળ હોય કે એને બેસવું ફાવે જ નહીં. એમ આપણું મન એ પણ કારિતઃ કપિચાપલમ, વાંદરા જેવી ચપળતા આ મનની અંદર છે. એ સતત સતત ને સતત. અને એનું કારણ એક જ છે, આપણે એને ખૂબ છૂટ આપેલી છે. કેમ મન આવું છે? આપણે એમ કહીએ મનનો સ્વભાવ ચંચળ છે. નહીં, મનને બગાડનારા આપણે છીએ. મન જાતે બગડતું નથી. તબિયત બગાડનારું કોણ છે? તમે બધું જ સાચવતા હો અને તબિયત બગડે ને તો એમ કહેવાય કે ભાઈ કર્મના લીધે મારા સ્વાસ્થ્યમાં ગરબડ થઈ કે મારા શરીરમાં ગરબડ થઈ. પણ બેફામ જીવતા હો, ન ખાવામાં સંયમ, ન પીવામાં સંયમ, ન ઊંઘવામાં સંયમ, ન કોઈ સંયમ જ ના હોય કોઈ જાતનો, અને પછી તકલીફ આવે તો સમજવાનું આ કર્મના લીધે નહીં, પણ મારા અજ્ઞાનના લીધે આવી છે, મારા લીધે આવી છે. એમ મન ચંચળ છે. ધાર્યું કે એનું પ્રકૃતિ કદાચ ચંચળ હશે, પણ એની ચંચળતામાં વધારો કરનારો કોણ? મનને આ કક્ષાએ ચંચળ બનાવનારા કોણ છે? આપણે ક્યારે પ્રયત્ન કે પુરુષાર્થ જ નથી કર્યો કે આ મનને મારે ઠારવાનું છે. મનને ઠાર્યા વગર મારી કોઈ આરાધના સફળ નહીં થાય એવો બોધ જ આપણને નથી થતો. આપણે બહુ જ સ્થૂળ કક્ષાએ વિચારીને ધર્મ આરાધતા હોઈએ છીએ. હું વારંવાર કહી રહ્યો છું તમને, ધર્મ એ પુરુષાર્થ છે, અને પુરુષાર્થ 3 યોગ ભેગા થાય ત્યારે થાય. એકલા વચનથી ન થાય, એટલી કાયાથી ન થાય, મન એકલા મનથી બી ન થાય. 3 ભેગા થાય ત્યારે જે સર્જાય એનું નામ પુરુષાર્થ. 3 ન હોય તો પુરુષાર્થ ક્યાં છે? અને સૌથી મોટી ખામી, આમ તો આપણે 3ના ઠેકાણા નથી હોતા, પણ છતાંય એક નિયમ હોય સામાયિકમાં કે તમે ફરફર ના કરો તો બરાબર, તમે બેઠા છો, ગમે તેવું ના બોલાય એટલે તમે ના બોલો. પણ મનનું શું? એના માટેની ચિંતા, એના માટેના પ્રયત્ન આપણા કેટલા? અચ્છા, એના માટેની ચિંતા કેટલી? તમને
બધા જ પ્રકારની ચિંતા લઈને ભગવાન પાસે કે ગુરુ ભગવંતો પાસે આવનારા આપણે આપણા મનની ચિંતા ક્યારે વ્યક્ત કરી? મનની ચંચળતા આપણને કટતી જ નથી. જે આપણી સઘળીએ આરાધનાને એક પળમાં ધોઈ નાખે છે એના વિશે આપણે ચિંતામાં જ નથી. બધું જ કર્યું કારવ્યું, આમ ખૂબ સરસ ચાલતું હોય અને એક વિચાર એક વિકલ્પ એવું આવે અને તમારું બધું જ નાખે અવળે પાસે. વૈરીડું કાંઈ એવું ચિંતે નાખે અવળે પાસે, ઓ કુંથુજીન મનડું કિમહી ન બાજે. બધું બરાબર ચાલતું હોય અને એક વિકલ્પ મનમાં એવું આવી જાય, એક આર્ત ધ્યાન એવું ચિત્તમાં આવી જાય અને એવું સવાર થઈ જાય કે આપણે શુભ ભાવનામાં જેટલો વખત રહ્યા હોય ને એ બધું જે કાંઈ મેળવ્યું હોય ને બધું સારું. ચિંતા આશ્રવની કરવાની છે. ચિંતા ઉઘાડેલા કે ઉઘડેલા કે ખુલ્લા પડેલા આ જે આશ્રવના દ્વાર છે એની ક્ષણે ક્ષણે ચિંતા કરવાની છે. પહેલી ચિંતા આ દરવાજા કેમ બંધ થાય? યેન યેન યહાસ્ત્રવરોધઃ સંભવેન નિયત મૌપૈકેન. જે ઉપાયથી પણ આ આશ્રવનો રોધ થાય એ ઉપાયનો આદર કરવાનો છે. તત્તદાંતર દૃશા પરિભાવ્ય સતત ચિંતન કરતો હોય માણસ, સતત વિચાર કરતો હોય કઈ રીતે આને રોકી શકાય, કઈ આની મથામણ જ આવ. હું તપ કઈ રીતે કરું ને એની જેમ મથામણ હોય એમ આ આશ્રવો કેમ રોધાય એની પણ મથામણ હોય, એનું પણ ચિંતન હોય, એની પણ વિચારણા હોય. કયા ઉપાયથી મારામાં આટલો બધો ક્રોધ છે, મારામાં આટલી બધી ચંચળતા છે, મારામાં આટલી બધી માયા છે, મારામાં આટલો બધો લોભ છે, મારામાં આટલા બધા કષાયો છે, વિષયો છે, રાગ છે, દ્વેષ છે. મેં શરૂઆતમાં કહ્યું હતું આખા દિવસમાં એક સમય કાઢો. કોઈએ શરૂ કર્યું કે હું જઉં પછી તો વહેલો જાઉં? ના, ઘણી વાર એમ હવે જાય પછી કરીશું. એમ હોમવર્ક તો ઘરે જઈને કરવાનું હોય, સ્કૂલમાં તો કરવાનું ના હોય. કર્યું તમે 10 મિનિટ માટે શરૂ કર્યું, ચલો કે 10 મિનિટ બેસીને હું મારી જાતનો હિસાબ કરું, હું મારી જાતના ખાખા ખોળા કરું, મારી અંદર ઉતરી અને જોઉં તો ખરો કે હું કઈ સ્થિતિમાં જીવી રહ્યો છું. હું ધર્મ 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 કરી રહ્યો છું ખરો, પણ ખરેખર મારી દિશા ધર્મની છે કે ખાલી વિચારો ધર્મના છે? પ્રવૃત્તિમાં કોઈ ધર્મ નથી, વૃત્તિમાં કોઈ ધર્મ નથી, ખાલી વિચારોમાં ધર્મ છે. શું ખૂટે છે? શું કરવા જેવું છે? શું છોડવા જેવું છે? શું કરું છું જે બિનજરૂરી છે? હિસાબ કર્યો? તમે જ્યાં સુધી કરવા માટે તૈયાર નહીં થાઓ ને હું ગમે તેટલી વાર આવી જઈશ ને કઈ ફેર નથી પડવા. આ એક વખત નહીં, બીજી વાર ટ્રાય કરું. પણ હું તો આજે જોઉં ને આટલા 2 મહિનામાં કઈ નથી થયું તો હવે પણ 2 મહિનાથી સાંભળો તો કઈક તો રિઝલ્ટ આપો. ચોક્કસ આપણને છે. મારે એ જ કેવું છે કે આપણી અંદર ભર્યું છે, તમારે નથી કરવું એવું છે જ નહીં. તમને નથી ગમતું, તમને નથી રૂચતું, અથવા તમે ખાલી સાંભળવા આવો છો એવું નથી, પણ જે એક ધક્કો મારવાની જરૂર છે ને એ ક્યારે લાગશે? એ ધક્કો મારે જ મારવો પડશે. તમે એક વાત સાંભળો, તમે ગાડીમાં બેઠા છો ને ગાડી બગડી ગઈ, ચાલુ નથી થતી અને 4 જણા પાછળથી ધક્કો મારે. એ ખાલી ધક્કો મારવાથી શરૂ થાય કે ઓલો અંદર બેઠેલો છે એ પણ તૈયારી કરે તો થાય? હવે એ ખાલી સ્ટીયરિંગ પકડીને બેઠો અને પાછળ વાળા ધક્કો માર્યા કરે તો ગાડી ચાલુ થાય ખરી? કે અંદર વાળો પણ તમારું
પેલું શું કહેવાય? હા, ક્લચ. શું ક્લચ? હા, બ્રેક. આ બધું આડું તેડું કર્યા કરે પછી. પણ એમાં એવું છે કે ધક્કો મારનાર નથી. તમે આડું ઓળું કરો તો પણ ધક્કા મારાતા નહીં. હવે ધક્કા મરાય છે ત્યારે આડું ઓળું કરતા નથી. આ બે ભેગા થવા જોઈએ. બે માંથી એક ક્રિયા થાય તો મેળ ખાય એવું નથી, બંને થવું જોઈએ. હવે અમે ધક્કો મારવા આવ્યા છે, તમે એ બંધ કરીને બેસી ગયા. હા, એમાં એવું તકલીફ પડી ગઈ છે. એટલે અંદર વાળાને પણ જગાડો. મારે કરવું છે. શરૂઆત ક્યારે કરશો? ક્યારે? એક વાત સમજજો, આજે ની ને કાલે અમે ગમે તેટલું રહીએ, ધારો કે ફરી વાર આવી જઈએ તો અમારે જવાનું. જે આવે એને જવાનું. જે આવે એને. તમે અહીંયા કાયમી છો, અમે થોડા કાયમી છે. કાયમી છો ને? પણ તમે ક્યારે જવાના? તમારો વખત થાય ત્યારે. અમારો વખત વારંવાર થઈ જાય છે. જ્યાં જઈએ ત્યાંથી વખત થઈ જાય છે ને અમારે નીકળવું. ગમે ત્યારે નીકળવું પડશે. બરાબર યાદ રાખજો, પ્રેરણા મેળવવા માટેનો વખત એક હોય છે. પછી તો જાતે જ જાતને પ્રેરણા કરવી પડે છે. પોતે જ પોતાના ગુરુ થવું પડે છે. પોતે જ પોતાના માર્ગદર્શક થવું પડે છે. પોતે જ પોતાની આંગળી પકડીને પોતાને ચલાવવા પડે. માર્ગદર્શક પાસે માત્ર આંગળી ચીંધણા જેટલી જ અપેક્ષા રાખજો. હાથ પકડીને કોઈ જ નહીં ચલાવે કે નહીં ચલાવી શકે. ચાલવાનું તમારે જાતે જ છે ને મારે પણ જાતે જ છે. આપણે બધા જાતે. હું ગમે તેટલા ગ્રંથો લઈને બેઠો, ગ્રંથો મને ચલાવવાના નથી. હું ગમે તેટલા ગુરુ ભગવંતો પાસે જઈને વાંચના લઈ લઉં, એનાથી મારે ચાલવાનું નથી. ચાલવાનું મારા અંદરના ધક્કાથી છે અને એ મારવા. કરો, શરૂ કરો. કેમ અત્યાર સુધી ન કર્યું? મારે હિસાબ જોઈએ છે. ચાલો બતાવો કેમ ન કર્યું. ટાઈમ નથી મળતો. કારણ તો આપો. એક વ્યાજબી કારણ આપો તમારા ન કરવાનું. જેનો વિચાર કરવો પડે ને વ્યાજબી કારણ ન હોય કોઈ. બરાબર છે. બહાર ગયા પછી પણ આ જ કસોટી છે કે તમારી અંદર જાગેલી આ ચિનગારી છે ને, એને જાળવી રાખવી ને, એ જ કસોટી છે. એ એક વાર જાગી ગઈ, એક વાર પ્રગટી ગઈ તો પછી એને કોઈ નહીં ઓળવી શકે. ચોક્કસ આપણે વાતાવરણમાં તણાઈ જઈએ છીએ, એ વાતોમાં તણાઈ જઈએ છીએ અને આપણા મન ઉપરથી એની અસર ધીમે ધીમે, બહુ સ્વાભાવિક છે. તમે હો કે અમે હોઈએ, વાંચતા હોઈએ, ભણતા હોઈએ ત્યારે આમ એમ લાગે ઓહો હો આવું જ જીવન જીવવું જોઈએ. અને જ્યાં બે ભગત આવે એટલે બધું વિસરી. હા, બહુ વાસ્તવિકતા છે. અમારા જીવનની પણ આ જ વાસ્તવિકતા. આમ ગ્રંથો લઈને બેઠા હોય ને ત્યારે આમ રોમાંચ થાય કે કેવી અદ્ભુત જિંદગી પ્રભુએ બતાડી છે. કોઈની જરૂરત ન પડે, કોઈની. એમ એક પદાર્થની, એક વ્યક્તિની કશાયની ગરજ ન હોય અને તમે તમારી મોજમાં જીવી શકો એવું અદ્ભુત જીવન બતાડ્યું છે ભગવાન. એ સાધુનું હોય કે શ્રાવકનું હોય. શ્રાવકનું પણ જીવન એવું હોય, ઓછામાં ઓછી અપેક્ષાએ, ઓછામાં ઓછી ઈચ્છાઓથી જીવી શકાય એવી સરસ વ્યવસ્થા પ્રભુએ ગોઠવી છે. આમ વાંચીએ ત્યારે રોમાંચ થાય અને વળી પાછા વ્યવહારમાં પરોટાઈએ ને ત્યારે એમ થાય આ જોઈએ ને તે જોઈએ ને, આમ થાય તો સારું, ફલાણું થાય તો સારું, આ મહોત્સવમાં આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ, આપણું નામ થઈ જાય ને કામ થઈ જાય. પાછા એના એ સંસારના રઘવાટ ચાલુ. બસ આ જ નબળાઈ છે. એ જ નબળાઈને પકડીને એને દૂર કરવા. સમય કાઢો, 10 મિનિટ પોતાનો હિસાબ લો. હિસાબ એક વખત ટેવ પડશે ને, બરાબર યાદ રાખજો. હિસાબ તમે તમારા દીકરાને 5,000 રૂપિયા આપ્યા અને પછી અઠવાડિયા પછી એમ કહો બેટા તે ક્યાં ક્યાં વાપર્યા મને જણાવતો. પૂછો કે ના પૂછો? અને પછી જો ગલ્લા તલ્લા કરે, આડાઓળા બહાના કાઢે, પરચુરણ ખરા જેમ લખી નાખે, તો તમે પરચુરણનો હિસાબ લો કે ના લો? એ પરચુરણ શું છે એમ બતા. કેટલી ચીવટ કરો. એક થોડા રૂપિયા તમે આપો છો
અને એનો એક એક પૈનો હિસાબ તમારે, તું તે ખર્ચ્યા એની સામે મને વાંધો નથી, પણ તે ક્યાં ખર્ચ્યા એનો મારી પાસે હિસાબ હોવો જોઈએ. કારણ તારું બગડવું ના, તમારી બુદ્ધિ પૈસા બગડે એની સાથે નથી, છોકરો ન બગડી જાય એના માટેની ચિંતા. આ હિસાબ એટલે જ લેવાનો છે. તમે સમય ક્યાં ખર્ચ્યો એની સામે વાંધો નથી, નહીં સમય ખર્ચ્યો એનો વાંધો નથી, ક્યાં ખર્ચ્યો. તમે તમારા મનને, તમારા વચનને, તમારી કાયાને તમે કઈ પ્રવૃત્તિ કરાવી એનો હિસાબ તમે તમારી જાત પાસે માંગો. ભાઈ તે શું કર્યું એ બતાડતો ખરો, હિસાબ તો આપ. અને જો તમે એક વાર, બે વાર, ત્રણ વાર કડક રીતે તમારા દીકરા પાસે હિસાબ માંગો ને, બીજી વારમાં ખોટા કામ કરતા પેલો અટકી જાય. તમે દાખલો આપ્યો તો તમારો પોતાનો, નહીં એક સમજો, એક ઉંમર હોય છે, પણ કંઈક એવું બને, કુદરત જ એવું કરે કે તમે પકડાઈ જાઓ અને પછી તમને લાઈટ થાય આવું કરાય. તમે કડક હિસાબ તમારા દીકરા પાસે લો છો ત્યારે એને એમ થાય કે હવે ખોટું નહીં કરાય. બસ એમ તમે તમારી જાત પાસે જ્યારે કડક હિસાબ લેતા થઈ જશો, ક્યાં વપરાયું બતાવો, મન ક્યાં ગયું હતું, કેવી ભાષા વપરાઈ, કાયમથી શું પ્રવૃત્તિ કરી, હિસાબ માંગો તમારી જાતનો. હું ગેરંટી સાથે કહું છું. આ સામાયિક કરો ને, ચલો કાંઈ નહીં, સ્પેશિયલ સમય ન કાઢો, પણ ઘણાને નિયમ છે સામાયિક કરવા, છે ને, ઘણાને છે, ન હોય તો કરજો, પણ એ સામાયિક દરમિયાન 10 મિનિટ કાઢજો. માળા નહીં, ચોપડી નહીં, કશું જ નહીં, હિસાબ લખો. અરે બીજું કાંઈ નહીં, ચલો આખા દિવસનું છોડો, આ સામાયિકની 40 મિનિટમાં મેં મારા મન વચન કાયાનો ઉપયોગ શું કર્યો એનો હિસાબ, એટલો જ હિસાબ કરો કે જેમાં હું કરેમી બંતેનું વ્રત ઉતરીને બેઠો, જેમાં નિયમ લઈને બેઠો કે મારા મન વચન અને કાયાને ક્યાંય સાવધ્ય પ્રવૃત્તિમાં જોડાવા નહીં દઉં, એવી પ્રતિજ્ઞા કર્યા પછી આ 40 મિનિટમાં મારા મનમાં કેવા વિકલ્પો આવ્યા એનો હિસાબ આપણી પાસે હોય ખરો, આપણો ઉપયોગ હોય ખરો, આપણી જાગૃતિ હોય ખરી, આપણને ખબર હોય ખરી કે આપણા મનમાં શું વિકલ્પો ચાલે છે. બસ આ ઉપયોગ એ જ સામાયિક છે. સતત તમારા મન વચન ને કાયા પ્રત્યે તમારી જાગૃતિ બે ઘડીની, એનું નામ સામાયિક છે. ખાલી ચરવાળા કટાસા લઈને બેસી જવું સામાયિક હોતું જ નથી. એ ક્રિયા છે, સામાયિક નથી. એને સામાયિકનું નામ આપવામાં આવ્યું છે. કેમ? તમારે પ્રતિજ્ઞા પ્રમાણે બે ઘડી કાઢવાની છે. સાવધ્ય યોગનો મેં ત્યાગ કર્યો છે એનું સ્મરણ બે ઘડી સુધી, અરે 2 ક્ષણ સુધી હોય છે. હું સાવધ્ય યોગનો ત્યાગ કરીને આ સામાયિકમાં બેઠો છું. હવે પેલા તો એ પૂછવું પડે કે સાવધ્ય શું એની ખબર છે? કબ એક કાજી, કબ એક પાજી, કબ એક હુઆ આપ ભ્રાજી. કોકના કાજી થયા છીએ આપણે, આપણા કાજી થયા, આપણા ન્યાયાધીશ આપણે બન્યા નથી, આપણા સંશોધક આપણે બન્યા નથી. આદત, ટેવ એ જ રાખવાની છે, પંચાયત કરવાની ટેવ ચાલુ રાખવાની છે, ખાલી વ્યક્તિ બદલી નાખવાની છે. પંચાયત કરવાની ચોક્કસ, પણ પારકી નહીં, પોતાની. ખણખોદ કરવાની, પારકી નહીં, પોતાની. દોષો જોવાના, પારકા નહીં, પોતાના. હિસાબ લો. તમારે જો ખરેખર બદલાવું છે, તમને એમ લાગે છે કે મારે બદલાવું છે, અંદરથી જાગે છે કે મારે બદલાવું છે, તો હિસાબ લેવાનું શરૂ કરો. ઈમાનદારીનો હિસાબ. આ હું ખોટો છું, સ્પષ્ટ હોવું જોઈએ હું ખોટો છું. આત્મસાક્ષીએ હિસાબ લેશો તો તમે બદલા. તત્તદાંતર દૃશા પરિભાવ્ય. પોતાની જાતે અંદરથી વિચારી 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 અને કયા ઉપાયથી આ બધા જ આશ્રમોને રોધી શકાય છે, રૂંધી શકાય છે. આપણે તો કેવા નસીબદાર છીએ. હું વારંવાર કહું છું, આ પ્રભુના શાસનનો એટલો બધો ઉપકાર છે આપણા ઉપર, આ મહાપુરુષોનો એટલો બધો ઉપકાર છે. દરવાજા બતાડ્યા ને તો એને બંધ કરવાના આગળિયા પણ બતાડ્યા છે.
આપણે તો એ વિચારવા જવાની જરૂર નથી, આપણે તો એ કરવાની જરૂર નથી કેવો ઉપકાર કર્યો છે. બધું જ આખો નકશો તૈયાર છે. અહીંથી મુક્તિએ જઈ શકાય એનો સઘળોય નકશો તૈયાર છે. ચાલવાની મારી તૈયારી કેટલી? અવિરતિનો દરવાજો. હિંસા ચાલુ, झूठ चालू, चोरी चालू, असदाचार चालू, परिग्रह चालू, अखंडपणे બધા જ દરવાજા આપણા ખુલ્લા છે. શેનાથી બંધ થશે? સંયમેન વિષયા વિરતત્વે. આ બધા જ અવિરતિ છે. આ વિષયોની, પાંચે ઇન્દ્રિયોની જે અવિરતિ છે, શેનાથી અટકશે? શું છે એનું આગળ્યું? સંયમેન વિષયા વિરતત્વે. વિષયોની અવિરતિ એને સંયમથી અટકાવી શકાય. એક મર્યાદાઓ, એક પાળ બાંધવાની છે. બસ આટલું. જ્યાં રહ્યો છું, જે પરિસ્થિતિમાં રહ્યો છું, ત્યાં આનાથી વધુ કોઈ જ જરૂરિયાત નથી. મનની આવશ્યકતા પ્રમાણે નહીં, મનની ઈચ્છા પ્રમાણે નહીં. મારા હિતમાં કેટલું છે? તમારી પાસે સંપત્તિ ઘણી છે. તમે ધારો તો 500 માણસની રસોઈ રોજ બનાવી શકો છો, પણ બનાવો છો? કેમ નથી બનાવતા? આવે નહીં, આપણે બોલાવાના નથી. રોજ તો કોણ? તમે જેટલા જણ હો એનાથી વધુ રસોઈ બને ખરી? કેમ ભાઈ? હવે રોજ 3 જ રોટલી ખાય છે, 4 બનાવી રાખે. 3 ની 13 નો બનાવી રાખે. તમે કરી શકો એમ છો, છતાંય નહીં. કારણ કે મારી ભોગની શક્તિ આટલી જ છે, હું રોટલી 4 જ ખાઈ શકું છું. બસ બહુ આગ્રહ કરે તો અડધી રોટલી વધારે ખાઉં, એથી વધારે નથી ખાઈ. આવશ્યકતા મારા પેટની કેટલી છે એ પ્રમાણે, તમારી પાસે સંપત્તિ કેટલી છે એ પ્રમાણે રસોઈ નથી બનતી. પેટની આવશ્યકતા કેટલી છે એ પ્રમાણે રસોઈ બને. તમારું પુણ્ય કેટલું છે એ પ્રમાણે ભોગ નથી મેળવવાના. તમારી આવશ્યકતા કેટલી છે એ પ્રમાણે ભોગ. આપણે પુણ્ય પ્રમાણે સાધન સામગ્રી ભેગી કરવા જઈએ છીએ અને પાપનું કારણ. પુણ્ય પ્રમાણે મેળવવાની ઈચ્છા થાય, આ મેળવી લો, આ મેળવી લો. પુણ્યનો સથવારો હોય, આવશ્યકતા ખરી નહીં. આપણી પાસે ઘરમાં જેટલા સાધનો છે એ બધાનો ઉપયોગ તમે કરો છો ખરા? તમે વિચારો, આ અસંયમ કેટલા કર્મ બંધ કરાવે છે. ઘરમાં સાધન પડ્યું છે, તમે ઉપયોગ નથી કરતા, અને છતાં એની સાથે જોડાયેલા આરંભ સમારંભના બધા જ પાપો ક્ષણે ક્ષણે આપણને થાય. તમે વાપરતા નથી અને છતાંય એની સાથે જોડાયેલા આરંભ સમારંભના બધા જ દોષો, એના સેવનનું પાપ આપણને લાગે છે. હવે એ વસ્તુ ઘરમાં રખાય? સવાલ અઘરો છે, પણ વિચારો તમે. વગર કારણે, ફક્ત એક શોખના કારણે, ફક્ત ઈચ્છાના કારણે, એક લાલસાના કારણે કેટલાક પદાર્થો, કેટલીક વસ્તુઓ, કેટલીક પરિસ્થિતિઓ આપણે ઊભી કરી દઈએ છીએ. એનો ઉપયોગ ભલે કાંઈ નથી, પણ તમે એટલું સૂક્ષ્મતાથી વિચારો કે ઉપયોગ નથી અને છતાંય હું કર્મ બાંધું છું. આ કઈ જાતનું મારું ડાપણ છે? એવી કેટલી વસ્તુ છે, લાવ્યા છો, 1 વાર 2 વાર 3 વાર વાપરી અને પછી મુકાઈ ગઈ છે. તે આજ સુધી ફરી વાર દિવાળીએ સાફ કરવા સિવાય બીજું કઈ કામ આવતું નથી. તો આવા વગર જોઈતા પાપ કર્મના બંધ આપણે શા માટે કરીએ? શ્રાવક તો જે અનિવાર્ય છે એ પાપ કર્મના આચરણમાં દુઃખનો અનુભવ કરે, તો જે અનિવાર્ય જ નથી એવા પાપ કર્મના સેવનમાં એને શું થાય? સંમદિઠ્ઠિ જીવો જૈવિહુ પાવમ સમાયરે કિંચી. જેને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે એ કંઈક પાપનું આચરણ અનિવાર્યપણે કરવું પડે ને. એ રસોઈ કરતા હોય ને તો એના મનમાં એમ થાય છે, એવા શ્રાવક શ્રાવિકાઓ છે, હું ઓળખું છું. રોજ એમ કે
સાહેબ આ 6 કાયની વિરાધનામાંથી ક્યારે બહાર અવાય? હમણાં પૌષધ કર્યો એ શ્રાવિકાબેન, એમની તબિયત સારી નથી પણ પૌષધ કરવા જવાનું હતું. મને કે સાહેબ એવા આશીર્વાદ આપો કે પૌષધ ક્યારે પારવો જ ના. પૌષધ પાર્યો ને તો એમ થયું, મને કીધું, મને કે સાહેબ એટલું બધું દુઃખ થયું મને કે આ કેવી મજબૂરી છે કે આ પૌષધ જેવી અદ્ભુત નિર્દોષ જિંદગી છોડી અને પાછા અમારે સંસારમાં જતા રહેવું પડે છે. નહીં તો 10 મિનિટ મોડું થઈ જાય, ક્યારે પરાવો છો? કારણ કે આવડતું ન હોય. ક્યારે પરાવો છો? મોડું થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. આપણે એની સાથે જોડાતા જ નથી, ધર્મ સાથે જોડાતા જ નથી. કેવા અધ્યવસાયો હોય છે. જૈવિહુ પાવમ, એક પાપનું સેવન સંસારમાં અનિવાર્યપણે કરવું પડે, એમાં પણ એના ચિત્તમાં એટલું દુઃખ હોય. અપોસી હોય બંધો, જ્ઞાનીઓ કહે છે એને અલ્પ બંધ થાય. કેમ? જેણન નિધન ધસમ કુણઈ, નિર્ધ્વંસ પરિણામ સમાપ્ત થઈ ગયા. પરિણામમાંથી ધીઠતા નીકળી ગઈ, જડતા નીકળી ગઈ. આ તો જોઈએ, આ તો સાહેબ વ્યવહાર જગત છે, આ ન રાખીએ તો ન ચાલે, આમ કરીએ, આવા વિચારો જ ના, આવા વિકલ્પો જ ના આવે, આવા બહાના જ ના આવે. જેનો મારે ખપ નહીં એને જોઈએ જ નહીં. બસ તો આ અસંયમ, કેટલો અસંયમ, કેટલો! ખાવાનો, પીવાનો, પહેરવાનો, ઓઢવાનો, કેટલી જોડ કપડા જોઈએ તમારે, કેટલી જોડ. લગ્ને કુંવારા, લગ્ને કુંવારા, હજી પર્યુષણમાં ખરીદી આવો ત્યાં દિવાળી આવે કે વળી ખરીદી, વળી કોકના, અરે હજી લગ્ન અઠવાડિયામાં હોય ને, એક લગ્ન આજે હોય ને એક લગ્ન 15 દિવસ પછી હોય, તો આ લગ્નમાં પહેરેલા કપડા પેલામાં ન પહેરે, આ તો પહેરાઈ ગયા, હવે તો એના એ જૂના થઈ ગયા. હે ને? હા, બધાય જોઈ લીધો. મૂળ ડ્રેસ તમે કોઈકના માટે પહેરો છો, બાકી તો તમે એમને ફરો એવા છો. કેવા વિચારોમાં જીવ, કેટલી ડ્રેસ જોઈએ, ક્યાં સંયમ છે? જેટલા કપડા તમારી અલમારીમાં પડ્યા છે ને, એ બધાની સાથે જોડાયેલા રાગનું પાપ ક્ષણે ક્ષણે આપણી સાથે લાગે. આપણને આની કલ્પના નથી, આપણને આનો વિચાર નથી ને, માટે આપણને ખબર જ નથી પડતી કે વગર બંધ કબાટે આપણા કર્મ બંધાઈ રહ્યા છે. તમે પહેરેલી એક જોડ છે, કદાચ એ ફાટેલી કે સાંધેલી હશે, તોય અંદર પડેલી જેટલી જોડ છે બધાના કર્મ તમને પડે લાગી રહ્યા. ગળે ઉતરે એવી વાત છે. સમજાય છે? સમજાય છે? શા માટે આવો સંયમ? સંયમેન વિષયા વિરત. આ બધા વિષયો છે, બધા જ વિષયો છે. સાંભળવાનું હોય, ખાવાનું હોય, પીવાનું હોય, આ બધા જ વિષયો છે. અને એનો સંયમ, એનાથી કેટલી જરૂરિયાત, ભાઈ મારી જરૂરિયાત કેટલી. પેલા હું નામ ભૂલી ગયો, પેલા પરદેશના આમ ડોક્ટર છે, પણ આમ ગરીબોના મસીહા ગણાય એવા ડોક્ટર, સ્વાઇટ્ઝર કે એવું કઈક નામ છે, ભૂલતો ન. એક પ્રસંગ આવ્યો અને તે દિવસે બધું પહેરીને, ટાઈ ને બધું પહેરીને જવાનું હતું. હવે ટાઈ પહેરીને એટલે એનો આસિસ્ટન્ટ હતો, એમને કીધું સાહેબ હવે આ ટાઈ આપની બદલો ને, આમ બહુ જીર્ણ થઈ ગઈ છે ને આમ મેલી થઈ ગઈ છે. ડોક્ટર કે હું એ જ વિચારું છું કે હજી આને લીધાને તો 18 જ વર્ષ થયા છે સાહેબ, આપની પાસે બીજી નથી. અરે આ ભલા માણસ બીજી નથી એટલે તો સુખી છું. મેં ઘણા લોકોને જોયા છે, 4 ટાઈ હોય ને બાપડો બદલીને જોયા કરે કઈ સારી લાગે, એમાં એનો ટાઈમ જતો રહે છે. એને નોબેલ પારિતોષિક મળવાનો, એનું કેણ આવ્યું ત્યારે શું કરતો હતો, પેલા હોસ્પિટલના છાપરા ઉપર બેસીને છાપરા ઠોકતો. પેલો આવ્યો કે સાહેબ તમારે આ નોબેલ પારિતોષિક હમણાં રહેવા દે, એમ કે હમણાં પત્ર ઠોકવાના છે ને, તું એમાં મદદ કર, એ પછી વાત કરશે.
જેને જાત જડી ગઈ છે ને એને બહારની કોઈ પરિસ્થિતિઓ આકર્ષી નથી શકતી. આપણે બહાર ફાંફા મારીએ છીએ કારણ આપણા આંતરિક વૈભવથી આપણે સાવ અપરિચિત છીએ. આપણને ખબર જ નથી કે આપણે સ્વયં કેટલા વૈભવશાળી છીએ. આપણે કપડાથી સારા દેખાવા માંગીએ છીએ, ખાવા પીવાથી સારા દેખાવા માંગીએ છીએ, ઠાઠ ઠઠારાથી સારા દેખાવા માંગીએ છીએ. આપણે સારા થવા માંગતા નથી, સારા દેખાવા માંગીએ. કેટલો અસંયમ તમે વિચારજો. આજે આપણે એને વ્યવહારનું નામ આપી દીધું. સાહેબ ઘરમાં આવું બધું ન હોય ને તો હવે મારા છોકરા છોકરીના વ્યવહાર નથી થતા. આ ઊભું કોણે કર્યું છે? આ પરિસ્થિતિ સર્જનાર કોણ છે? આપણે જ આ પરિસ્થિતિ સર્જનાર છીએ. કોઈ બહારથી આવીને નાખી નથી ગયું કે ભાઈ આવું હશે તો જ તમારે ત્યાં લગ્ન મરણ પરણ થશે. આ કોઈ કાનૂન નથી. આપણે પણ આ જ અપેક્ષાઓ બીજા પાસે રાખી છે એટલે બીજાઓ પણ આપણી પાસે આ જ અપેક્ષા રાખે. ભાઈ આના ઘરમાં શું છે? એટલે આ પેલો માણસ કેવો છે એને જો ને, એના ઘરમાં શું છે શું જોયા. સંયમેન વિષયા વિરતત્વે. આ બધા જ અસંયમનો ઉપાય એક જ છે, સંયમ. આ બધા જ વિષયો એના દરવાજા જે મોકળા છે એને બંધ કરવાનું એક જ સાધન છે, એ છે સંયમ. સ્વયંભૂ આવવું જોઈએ, જરૂરિયાત નથી માટે ન જોઈએ. ગમતું હોય, ઈચ્છા પણ હોય, બધું જ હોય. ઈચ્છાઓને અને ગમા અણગમાને ઓળંગીને આવશ્યકતામાં ઠરે ને એ જ ક્ષમતાપૂર્વક જીવીશ. દર્શનેન વિતથાભિનિવેશમ. સમ્યક દર્શનની વાત કરીશ. જેટલી પણ મિથ્યા માન્યતાઓ છે ચિત્તમાં, કેટલી છે? જો ફરી પાછું નહીં, હું ઈ જ કહું, કાલ વાળી વાત ફરી. ખાલી થતું નથી, પ્રયોગ બદલો. શું? ખાલી હું કરતો નથી. કર્તૃત્વ અહીંયા રાખો. મેં ભરેલું છે, ખાલી કોણ કરશે? જાતે જ કરવું પડશે. મેં ભર્યું છે તો મારે ખાલી કરવાનું. પંપ તો હું લગાડી દઉં પણ સ્વિચ તમારે ચાલુ કરી દો. એ બી હું કરી આપું. દર્શનેન વિતથાભિનિવેશમ. કેટલી મિથ્યા માન્યતાઓ છે, કેટલી જગ્યાએ આપણે ફાંફા. આપણા સંસારની પરિસ્થિતિઓને બદલવા માટે જેટલી જગ્યાએ આપણે ફાંફા મારીએ છીએ ને એ બધું જ મિથ્યાત્વ છે. સંસારને બદલવાનો, સંસારને સુખી કરવાનો એક એક વિચાર એ મિથ્યાત્વ છે. કારણ કે એક જ સત્ય છે. ભગવાન કહી ગયા છે આ સંસારમાં સુખ નથી. આ સંસાર સુખરૂપ છે જ નહીં. તમે એક ભવની, હમણાં 2 દિવસ પહેલા પણ કહ્યું હતું, એક ભવની અસંખ્ય ભવ સુધી મહેનત કરશો તો પણ સંસારના સ્વરૂપને બદલાવી નહીં શકાય. થોડી ક્ષણ માટે કદાચ તમારા પુણ્યના સથવારે તમે સુખ મેળવી શકશો, સુખનો અનુભવ કરી શકશો, પણ એને સુખ કહેવાની ઉતાવળ કરવા જેવી નથી. વ્યાખ્યા મેં આપી હતી તમને સુખની. જે આવ્યા પછી જાય નહીં એનું નામ સુખ. જે આવ્યા પછી જતું રહેવાનું હોય, કેટલું ટકે એની નિશ્ચિતતા ન હોય, જેના ઉપર આપણો અધિકાર ન હોય, એને સુખ કહેવાય નહીં. માનો ગમે તે હોય નહીં. એને સમ્યક દર્શનથી આ બધું જ સંસાર સુખમય છે એને શેનાથી દૂર કરશો? શેનાથી રોકશો? સમ્યક દર્શન. દ્રષ્ટિને નિર્મળ કરવાની છે. હવે આજ સુધી હું મારી દ્રષ્ટિથી સંસારને જોતો હતો. આજ સુધી હું મારી દ્રષ્ટિથી બધી સંસારની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરતો હતો. હવે જ્ઞાનીઓની દ્રષ્ટિ, હવે જ્ઞાનીઓના વચન પ્રમાણે, જે પ્રમાણે મને હજી ખબર પડતી નથી, હજી મને ખબર પડતી નથી કે ખરેખર સંસાર કેવો છે, પણ જ્ઞાનીઓએ કહ્યું છે માટે એ જ સત્ય છે.
પહેલું પગથિયું આ છે. સમ્યક દર્શન પામવાનું પહેલું પગથિયું આ છે. તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ ભવેયમ. પરમાત્માએ જે કહ્યું છે, ભલે મારી બુદ્ધિમાં નથી ઉતરતું, ભલે હજી મને સંસારમાં રસ લાગતો હોય, ભલે હજી મારી બુદ્ધિમાં એમ બેસતું હોય કે આ ખાવું એ સુખ છે, આ પીવું એ સુખ છે, આ કોઈકને મળવું એ સુખ છે, કોઈકની સાથે વાતો કરવી એ સુખ છે, એ બધું ભલે મને લાગતું હોય, પણ પરમાત્માએ ના પાડી છે, માટે સત્ય તો એ જ છે. સત્ય એ જ છે. હું ભલે હજી સ્વીકારતો નથી, તાત્વિક રીતે મારો સ્વીકાર નથી થયો. તાત્વિક રીતે સ્વીકાર થાય તો છૂટી જાય, પણ તાત્વિક રીતે ભલે સ્વીકાર ન થયો હોય, પણ શ્રદ્ધાથી, ભગવાનના વચન ઉપરની શ્રદ્ધાથી મારે સ્વીકારવાનું છે કે આ ખોટું છે ને આ છોડવા જેવું. ધ્યાન માર્તમથ રૌદ્ર મજસ્ત્રમ ચેતસ સ્થિરતયા ચ નિરુંધ્યા. નિરંતર આર્ત અને રૌદ્ર ધ્યાનમાં ઝોલા ખાતા આપણા મનને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આ પણ દરવાજા છે. કર્મ બંધના દરવાજા છે. કઈ રીતે બંધ કરશું? ચેતસ સ્થિરતયા ચ નિરુંધ્યા. ચિત્તની સ્થિરતા કેળવીને કેમ આર્ત ધ્યાન થાય છે? કેમ રૌદ્ર ધ્યાન થાય છે? કેમ થાય છે? શું કારણ? ચિત્તની ચંચળતા છે. અનુકૂળ થાય તો રાજી, પ્રતિકૂળ થાય તો નારાજી. આ સતત ચાલતી એક પ્રક્રિયા છે, અને એમાં આપણા ચિત્તમાં સિવાય આર્ત ધ્યાન. જો આર્ત ધ્યાન એટલે એકલું ખરાબ ચિંતન નહીં. ઈષ્ટનો સંયોગ થાય, મારું મન ગમતું થાય અને હું ખુશી થાઉં, એને પણ આર્ત ધ્યાન જ કહેવાય. બંનેમાં સમચિત્ત રાખવાનું છે. ચિત્તની સ્થિરતાનો અભ્યાસ કરવાનો છે. નાની નાની વાતોમાં, આપણે તો બહુ જ નાની વાતોમાં ચિત્ત ડોળાઈ જાય. ખૂબ નાની વાતોમાં. એક જરાક તમે કોઈકને કીધું હોય આ વસ્તુ ઉપાડીને અહીંયા મૂકી દે, અને કદાચ 2 મિનિટ મોડું થઈ ગયું ને, તો એટલામાં તો આપણને અકળામણ થઈ. સાવ ક્ષુલ્લક વાતોમાં આપણા ચિત્તમાં સંકલ્પ વિકલ્પ જાગી જાય છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જાગી જાય છે, અને આપણે એના ભોગ બનીને કેટલા કષાયો મનમાં સેવી લઈએ. કારણ ચિત્તની સ્થિરતા નથી કેળવી. ઉચિતમાચરણમ શુભમિચ્છતામ પ્રથમતો મનસઃ ખલુ શોધનમ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, જેને જીવનમાં ઉચિત આચરણના રસ્તે જવું છે, એને સૌથી પહેલા મનની શુદ્ધિ કરવી પડે. પેલા મનને નિર્મળ બનાવવું પડે, પેલા મનને ઠારવું પડે, તો જ તમારું કોઈ પણ શુભ કામ એ શુભ રહે. આપણી સામાયિક, આપણી પૂજા, આપણા ધર્મકૃત્યો જે કંઈ પણ છે, એ બધા જ આપણા આર્ત ધ્યાન ને દુર્ધ્યાનથી દૂષિત થઈ જાય છે. વિચારો તમે. એટલે નિયમો આપ્યા છે, એટલે મર્યાદાઓ બાંધી છે કે જિનાલયમાં આવીને નિશી બોલો, પછી બોલવાનું બંધ કેમ કરવાનું છે? બીજી બધી જ વાતો વિચારવાનું કેમ બંધ કરવાનું છે? એની પાછળના કારણ શું છે? તમારી આ નાનકડી ક્રિયા, આ થોડા સમયની ક્રિયા, એ તમારા વિકલ્પોથી દૂષિત ન થઈ જાય એના માટે આ નિયમ પાળવા. અને આપણે નિયમ નથી પાળતા. આપણી દશા જુઓ તમે દેરાસર. નથી પાળતા આપણે નિયમ. આપણે 3 નિશી, બીજી બધી તો છોડી દો, 10 નિશી છે, 10 ત્રિક છે, એમાં નિશી ત્રિક છે ને, એટલું એ તમે પાળો ને તો તમારા કેટલાય વિકલ્પો. આપણે દેરાસરમાં પંચાયત, આને પાટલો આમ નથી મૂક્યો, આને આમ નથી કર્યું, ઢીકણું આમ નથી કર્યું. અરે વિચારવાનું જ નથી ભાઈ. નિયમ છે, વ્રત છે આ. આટલી પણ ચિત્તની સ્થિરતા આપણે કેળવી નથી કે જિનાલયમાં ગયા પછી મારા મનમાં પરમાત્મા સિવાયનો કોઈ વિકલ્પ નહીં હોય. એટલો સ્થિરતાનો ભાવ આપણે કેળવ્યો નથી. જ્યાં સાક્ષાત પરમાત્માનું આલંબન છે, ત્યાં પણ જો આપણું ચિત્ત સ્થિર ન રહેતું હોય, તો સામાયિકમાં જ્યાં કોઈ એવું સ્થૂળ આલંબન નથી, ત્યાં આપણું મન કેવી રીતે સ્થિર રહેશે? કેવી રીતે ક્રિયા તમે શુદ્ધ કરશો? સામાયિકમાં તો કઈ નહીં, તમે પેલો ચાપડો ને ચોપડી મૂકીને બેઠા છો, સામે તો ગુરુ મહારાજ નથી તમારી.
એની મર્યાદા કેટલી? એને તો ખાલી તમે સ્થાપના કરો એટલા પૂરતું, એને આપણી સામે બેસી રહેવાનું, એને હલવાનું નહીં. તમે હલલ કરો તો વાંધો નહીં. સ્થાપનાજી તમે સ્થાપ્યા, એ કોઈ હલાવી નાખે ને, હે મેં સામાયિક લીધી, એટલે પણ રાડો શું પાડે? તું કેમ હલ્યો પેલા? એ તો કે જેમ તમે નૌકારને પંચિંદી બોલીને સ્થાપના એની કરો છો ને, એમ કરેમી બંતે બોલીને પોતાની સ્થાપના કરો છો. ખબર પડે? કરેમી બંતે બોલીને શું કરો છો? ખાલી આપણે હાથ આવું નથી કરતા એટલે મને લાગે આવું વિધિ કરી દેવું જોઈએ. કરેમી બંતે આમ બોલવાનું, સ્થાપનાજી આમ થાપો એટલે તમને એમ થાય કે ભગવાન હવે હલવાનો જોઈએ. એટલે આ ભગવાન તો હલે કે ન હલે, તારે નથી હલવાનું. ભગવાન તો સમજતા નથી હલવાના. આટલું ઉત્તમ આલંબન જિનાલયમાં બેઠું છે, જેને જોયા પછી બીજો કોઈ વિકલ્પ જ ના આવવો જોઈએ, આમને આમ ના આવવો જોઈએ. ત્યાં પણ એના સિવાયના જ વિકલ્પો આપણા ચાલતા હોય તો આ સામાયિકમાં જે આવું કોઈ આપણી પાસે આલંબન નથી, ત્યાં આપણે કેવી રીતે આપણા ચિત્તને સ્થિર બનાવીશું? કેવી રીતે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચીશું? કેવી રીતે આપણા નાનકડા ધર્મને નિર્મળ બનાવીશું? આપણી બધી જ ક્રિયાઓ આ બધા દુર્ધ્યાનોથી દૂષિત થયેલી છે. પછી આપણે અપેક્ષા રાખીએ, પ્રક્ષાલ લગાડીએ તો રોગ જાય ને ફલાણું. ક્યાંથી રોગ જાય? ક્યાંથી? તમારું સત્વ જ તમે પ્રગટ નથી કરતા. સત્વ વગર કોઈ ધર્મ ફળ આપતો નથી. સર્વમ સત્વે પ્રતિષ્ઠિત. સત્વ હોય તો જ ધર્મ પણ ફળ આપે. તમારે આપણે જ માય કાંગડા હોઈએ, આપણો ધર્મ જ પાંગડો હોય, એ ક્યાંથી તમને પહોંચાડવાનો? પાંગડો ધર્મ તમને ક્યાં પહોંચાડે? શું કરે? આ દુર્ધ્યાનોથી તમારા ચિત્તને સ્થિર બનાવવાનું છે. સ્થિર ચિત્ત બને. એક વિકલ્પ ચિત્તમાં જ્યારે જે કઈ ઘટના બને ને, પેલો વિકલ્પ લાવજો, સંસાર છે બધું જ બને. બહુ અઘરું છે, બહુ જ કઠિન છે આ વિચાર લાવવો. એક ક્ષણમાં તો તોફાન ઉઠી જાય, સુનામી આવી જાય. ક્યાં સ્થિરતા આવે? સામાયિકમાં બેઠા અને કોઈકનાથી ગ્લાસ પડી ગયો, ફૂટી ગયો, દૂધ ઢોલાઈ ગયું તો એ આપણું બધું જાય, સામાયિક જ જાય આખું. ભાન નથી પડતું, જોતા નથી, નુકસાન કરી નાખો છો. અરે તે નુકસાન કર્યું નું કઈ, આખું સામાયિક રફે દફે કરી નાખ્યું, એ નુકસાન ના લાગ્યું? પેલું ઢોલાયેલું દૂધ તો બીજું આવી જશે. 5, 10, 50 રૂપિયા ખર્ચીને તમે બીજું દૂધ લાવી શકશો, સામાયિક લાવી શકશો? ઉચિતમાચરણમ શુભમિચ્છતામ પ્રથમતો મનસઃ ખલુ શોધનમ ગદવતામ્ય કૃતે મલ શોધને કમુપયોગમ ઉપેતુ રસાયનમ. આ તો વૈદ્યક પરિભાષા છે, ડોક્ટરોની પરિભાષા નથી. વેદરાજ શું કરે? તમે જાઓ ને એટલે પેલી દવા શેની આપે? પેલી દવા પેટ સાફ કરવાની આપે. જ્યાં સુધી અંદર શરીરમાં મળ ભર્યા છે ત્યાં સુધી કોઈ દવા લાગુ પડી શકે નહીં. આ આયુર્વેદનો સિદ્ધાંત. આજની એલોપેથીનો નહીં. એલોપેથી તો ગમે એમ કરીને તમને ઠેકાણે પાડી દે, દબાવી. તમને એમ થાય કે આ એલોપેથીથી મટે છે. એલોપેથીથી મટતું ક્યારેય નથી, એલોપેથીથી દબાય છે. અને દબાયેલું પછી બીજા સ્વરૂપે, વિકૃત સ્વરૂપે પ્રગટ થાય છે. જ્યાં સુધી અંદર મલ ભર્યા છે ત્યાં સુધી જેમ કોઈ રસાયણ કામમાં નથી આવતું, તેમ ચિત્ત જ્યાં સુધી મલિન છે, આ મલિન ભાવનાઓથી દૂષિત છે, ત્યાં સુધી કરેલો ધર્મ પણ તમને અસર કરતું નથી. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ જે આશ્રવો છે ને, એનાથી બચવા માટેનું સાધન છે મનની સ્થિરતા. અભ્યાસ એનો કરવાનો છે, ટેવ એની પાડવાની છે. દરેક ઘટના વખતે, નાની નાની ઘટના વખતે ટેવ પાડો. દરેક વખતે કહેવું જ જોઈએ એવું નહીં રાખવા. ગ્લાસ પડી ગયો તો મુઆ પડી ગયું, બોલવું નથી. ફલાણું તૂટી ગયું તો ભલે તૂટી ગયું, બોલવું નથી. બને, શક્ય છે, થાય, થાય, બધું જ થાય. પેલા શેઠ હતા,
ઘરમાં નોકર કામ કરે, દિવાળીના દિવસો નજીક આવ્યા અને ઘરમાં બધી સાફ સૂફી ચાલે, માણસો કામ કરે, સાફ સૂફી કરતા 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 એક જૂના જમાનાની એના ઘરમાં જૂની ઘડિયાળ હતી. ઘડિયાળ સરસ, હવે પણ બિચારો પેલો ઝાપટ ઝૂપટ કરતો હતો ને એમાં ધડાક દઈને ઘડિયાળ પડી, ભૂક્કા બોલી ગયા. કોના? કિંમતી હતો, એન્ટિક પીસ હતો. શેઠ બરાબર એ ડ્રોઈંગ રૂમમાં બેઠેલા અને પેલી ઘડિયાળ પડી. નોકરને શું થાય? બીપી બધું આગુ પાછું થવા માંડે, પરસેવો થવા માંડે, ગભરાવા માંડે. શેઠે એકદમ એ બાજુ જોયું, એને થયું કે આજે તો ગયા આપણે કામ. ભલા માણસ ઘડિયાળ પાડી દીધી છે, સાહેબ ભૂલ થઈ. અરે પણ આ વખતે મેં નક્કી કર્યું હતું કે આ દિવાળી આવે ને તો આ ઘડિયાળ મારે તને આપી દેવી. હવે દુખી કોણ? જો મેં ધ્યાન રાખીને કામ કર્યું હોત તો હવે એને થયું ઘડિયાળ મારી હતી ગઈ. દુઃખને ટ્રાન્સફર કરતા શીખો, ટેન્શનને ટ્રાન્સફર કરતા શીખો, એનું નામ ધર્મ છે. ટ્રાન્સફર કરી નાખ્યું. હવે શેઠ ધારે તો દુઃખી થઈ શકે એમ હતા. આવી ઘડિયાળ હતી તે તોડી નાખી, ધ્યાન નથી રાખતો, આમ નથી તેમ નથી. આપવાની હતી કે નહોતી આપવાની બધી બીજા નંબરની વાત છે. એને શું કર્યું? પોતાનો દુઃખ ઓલામાં ટ્રાન્સફર કરી આપ્યું. તું દુઃખી થા, મારે દુઃખી નથી. તૂટી ગઈ છે હકીકત, બની ગયું. આ તો ઠીક છે, દાખલો છે, પણ કોઈ પણ ઘટના એક વાત સમજજો, સંસારમાં આપણે એક દિવસ ફૂટી જવાના છીએ. ત્યાં કશું શું શાશ્વત રહેવા? આપણે અહીંયા નથી ટકવાના, આપણે નથી રહેવાના. આપણું મેળવેલું કોઈ પણ પૂતગલિક પદાર્થ એ કઈ નથી રહેવાનું. એ આજે તૂટ્યું, કાલે તૂટ્યું, પરમ દિવસે તૂટ્યું, કોઈ નવાઈ નથી. તૂટ્યા જ કરવાનું. ચિત્તની સ્થિરતા નો અભ્યાસ કરવાનો. તમારો ટાઈમ જલ્દી થઈ જાય છે. હું નજર ન કરું પણ અહીંથી કરે ને ત્યારે ખબર પડે. દરેક આશ્રવનો ઉપાય છે. ક્રોધમ ક્ષાંત્યા માર્દવે નાભિમાનમ હન્યા માયા માર્દવે નોજ્વલેન લોભમ મારામ રાશિરુદ્રમ નિરુંધ્યા સંતોષેણ પ્રાંશુના સેતુનેવ. ક્રોધ બહુ છે મારા ચિત્તમાં, શેનાથી રોકીશું? શેનાથી રોકીશું? કયું સાધન? કયું સાધન? ક્ષમા એ જ સાધન છે. ક્રોધમ ક્ષાંત્યા, ક્ષમાનો ભાવ કેળવો. તમે જોજો, જેના પ્રત્યે તમને અત્યંત પ્રીતિ હશે, અત્યંત પ્રીતિ હશે, પક્ષપાત હશે, એવી વ્યક્તિથી કોઈ નુકસાન થશે ને તો તમારા મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે, રેવા દે ને, કઈ ચિંતા ના કરતો. નીકળે કે નહીં? ઈમાનદારીથી કે હૃદયથી તમે જેની સાથે જોડાયેલા છો એના માટે પહેલો શબ્દ ગુસ્સાનો આવે કે આશ્વાસનનો આવે? હા, બીજી આવશે. અરે ચિંતા, અરે યાર ભૂલ થઈ ગઈ. પેલો પશ્ચાતાપ કરે, અરે યાર મારી ભૂલ થઈ. અરે છોડ ને યાર, આ વસ્તુથી કઈ, આ વસ્તુ કિંમતી છે. તું તારાથી વધુ કિંમતી કઈ છે? કેમ આવું થાય છે? ચલો, હું બીજી જગ્યાએ તો એક ક્ષણમાં ગુસ્સો કરું છું, અહીંયા નથી કરતો. કેમ? એના પ્રત્યે મારો આત્મીય ભાવ છે, એના પ્રત્યે મને પ્રેમ છે. બસ પ્રેમ પાત્ર છે, એના ઉપર મને ક્રોધ નથી થતો. એનો અર્થ એટલો જ છે કે મારો સ્વભાવ ક્રોધનો નથી. જો મારો સ્વભાવ ક્રોધનો હોત તો મેં ત્યાં પણ કર્યું હોત. સ્વભાવ ક્રોધનો નથી. ક્રોધ એટલે આવે છે મારો પ્રેમ ઓછો પડે છે. ક્રોધ ઘટાડવો છે, પ્રેમનો ગ્રાફ વધારી. પરમાત્મા એટલે કે છે સર્વ ભૂયપ્પ ભૂયસ્સ, દરેક જીવને પોતાના જેવો ગણી લે.
દરેક જીવની સાથે આત્મીય ભાવ કેળવી લે. દરેક જીવ મારા પ્રેમનો પાત્ર છે, દરેક જીવ મારી સહાનુભૂતિને પાત્ર છે, દરેક જીવ મારા વાત્સલ્યને પાત્ર છે. એકવાર તમારામાં આત્મીયતા જાગી ગઈ, તમને ક્યારેય ગુસ્સો નહીં આવે. બરાબર સમજો. જો સ્વભાવ હોત ને ગુસ્સો, તો દરેક ઉપર થવો જોઈતો તો નથી થતો, દરેક વખતે થવો જોઈતો તો નથી થતો, દરેક જગ્યાએ થવો જોઈતો હતો નથી થતો. દરેક જગ્યાએ નથી થતો, દરેક વખતે નથી થતો, દરેકની ઉપર નથી થતો, નથી થતો. માટે સ્વભાવ તમારો આત્મીય ભાવ એક વ્યક્તિ પ્રત્યે છે તો તમે ગમે તેવું મોટું નુકસાન હોય ને તો પણ હસતા મોઢે વેઠી લો છો, અને એનું દુઃખ તમારા મોઢા ઉપર તમે દેખાડતા સુદ્ધા નથી કે મને દુઃખ થયું છે કે આ વસ્તુ તૂટી છે. આ જ ક્ષમાનો ભાવ છે. ક્ષમાનો ભાવ એટલે હું તને માફ કરું છું એમ નહીં, હું તને પોતાનો કરું છું. ક્ષમાનો ભાવ ત્યાં સુધી પહોંચાડવાનો છે. માફ કરું છું ને એમાં પણ આપણો હાથ ઉપર હોય છે. હું તને પોતાનો કરું છું એ ક્ષમા પૂરેપૂરી છે, એ ધર્મની ક્ષમા છે. હું તને પોતાનો ગણું છું, ભલે થઈ ગયું મોક. ક્ષમા, ક્ષમાનો ભાવ એટલે જ આત્મીયતાનો ભાવ. ક્ષમાનો ભાવ એટલે જ પોતાપણાનો ભાવ. આટલું કેળવાઈ જાય, ક્રોધ ક્યાંય ગાયબ થઈ. જે જીવ છે એના કર્મને અધીન એની પ્રકૃતિ બની છે, એમાં મારે કાંઈ લેવા દેવા નથી. મારે એક જ ભાવ રાખવાનો છે, આ મારો છે. એ ઘરનો નોકર હોય, દુકાનનો નોકર હોય, બહારની વ્યક્તિ હોય કે ઘરનો સભ્ય હોય, અધિકાર ભાવથી ના જીવતા સહકાર ભાવથી જીવશો તો ક્રોધ ચાલ્યો. આપણને ક્રોધ એટલા માટે આવે છે, આપણે અધિકાર ભાવથી જીવીએ છીએ. કેમ? હું ઘરમાં મોટો છું અને બધા ઉપર મારો અધિકાર છે. ગુસ્સો એનું કારણ છે. ગુસ્સાનું કારણ આ ભાવ છે. સહકાર ભાવ, તમે ઘરમાં બધા છો ને બધા એકબીજાના સહકારથી જીવો છો. એક વાત યાદ રાખો, તમે માનતા હો કે મારા વગર આમને નહીં ચાલે તો એટલું જ નક્કી સમજો એમના વગર તમને નહીં ચાલે. બિલકુલ. જેટલી જરૂરિયાત તમારી એમને છે એટલી જ જરૂરિયાત એમની તમારે છે. ઘરનો કોઈ સભ્ય એવો નથી જેની તમને જરૂરિયાત નથી. સહકારનો ભાવ ચિત્તમાં લાવો. અમે બધા સાથે છીએ, કોઈને ઉપરા ઉપરી નથી. આપણા અંડરમાં બધા રહે છે. આ બુદ્ધિ જ ક્રોધ કરાવે. અધિકાર ભાવ છોડો, સહકારનો ભાવ પેદા કરો. બસ થઈ ગયો ક્રોધ. તમે વિચારો કે જે ઘટના આના હાથે બની એ જ મારા હાથે બની હોત તો મેં શું કહ્યું હોત મારી જાતને? શું કહો? તમે તમારા હાથે કોઈ વસ્તુ તૂટી ફૂટી જાય તો તમે તમારી જાતને શું કહો? હે ના, એટલે આપણે આપણી જાતને શું કરીએ? આશ્વાસન જ આપીએ ને, હશે ભાઈ થઈ ગયું. માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ એટલે આ માણસ એકલા આપણે છીએ? માણસ માત્ર ભૂલને પાત્ર, તો માણસ આપણે એકલા જ છીએ, બીજા કોઈ માણસ નથી. લખી રાખવાનું ઘરમાં, હો, માણસ માત્ર ભૂલને પાત્ર. ગુસ્સો કરવો હોય ને તો એ વાંચીને પછી કરવા. એક નિયમ કરી નાખો, ઘરમાં વાક્ય લખો મોટા અક્ષરે, કારણ કે દરેકે વાંચવાનું છે. દરેકે વાંચવાનું. અને કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સો આવે, કરવાની છૂટ, પણ પેલા એ વાંચવાનું 5 મિનિટ અને પછી કરવા. હે હા, આવા અષ્ટમંગલ આપવાના છે. હજી રહી ગયા છે મારે તમને. ઘણા વખત પેલા વાત થયેલી છે. આવા ઘણા મંગળ આપવાના છે મારે, પણ રહી જાય છે. હવે આ 16 દિવસમાં નવરો છું ને, કરી દઈશ. હા, એટલે બોલવાનું નથી ને, એટલે કોઈ મને બોલાવવાનું નથી. જો વાસ્કેપ નથી નાખવાનું, કોઈને અડવાનું નથી, કોઈને ઉપર આવવા દેવાના નથી. જાજાને સિર્ફ ફક્ત એ પૂજા કરવાની છે એટલા પૂરતું. એટલે હું મારી જિંદગીમાં આરામથી જીવવાનો છું. એ વખતે કરી લઈશું કઈ કામ. અને પેલા હું તો લઉં કઈ મારા ખિસ્સામાં હશે, તમને આપીશ ને. અહીંયા અહીં બધું ખાલી પડ્યું છે, આમ બહાર કાઢો તો ખિસ્સું આવી જાય હાથમાં. ભગવાને વેશ જ એવો આપ્યો છે. ચલો ક્યાંક ના ક્યાંક પહોંચી ગયા. બસ આત્મીય ભાવ આ પાયો છે. ક્રોધમ ક્ષાંત્યા,
ક્ષમાનો ભાવ, આત્મીયતાનો ભાવ, એનાથી ક્રોધના આશ્રવને રોકી દેવા. બીજા પણ આશ્રવ દ્વારો છે, એને રોકવાના સાધનો અહીંયા ઉપાધ્યાયજી મહારાજ બતાડશે. એનું શું સ્વરૂપ છે? અગ્રાધિકાર